ફાલકે ને હા જાજા વાહ જો આઈસ્ક્રીમ પોટ ની યાદ દેવા આપણે પોરમાં આપણે બીજા પણ બરોબર ખાતા છો પાટીપુરી કેવા નહીં જોતા હે ને મોમાં પાણી આવે છે ને મસ્ત બનાવ્યું પનીર નું અમારું ફેમસ છે તંદૂર હે કાયમ નું 4-5 કિલો પોટ ની યાદ દેવા છે ને રોટલા જોડે आखी ऑफर होता है पानी पूरी पर वैसे तो हम 250 देते हैं तरह आई होप કે બધા મજામાં હે તો હોલિડે ઓવર થઈ ગઈ ભાગી ગયો તો શાદી થઈ ગયા ભાગી ગયા તો વિડીયો ઉતા બે તને આડાવડા થઈ ગયા હતા આગળ પાછળ મૂકતો તો બે ત્રણ એડિટિંગ કરવામાં ટાઈમ જતો હતો તો એવું હે ને કારણ કે વાગે ગયા 4:30 જેવું થઈ ગયું છે ને વેધર એટલું નાઇસ છે અમારે યુકેનું સમર સોલિડ સમર આવ્યું એટલું લોંગ ટાઈમથી નથી થયું હું એકદમ મારા ફ્રેન્ડ ભેગા હતા ને કે હમણાં નથી સાંભળતું કે એવડું આવ્યું કે વરસાદ જ નથી મહિનામાં એકાદી ફેર થોડોક વરસાદ આવે ને ગાર્ડન ને એવા અસલ ના હે ટાંટા ને જોઈએ ને તો જો આપણે તાંજેરો મારી ભાઈ હતો નાકોરા ફ્લાવર્સ આવે બધા એટલે નાઇસ નીકળ્યા ફ્લાવર જો ને ક્લિયર સ્કાય હવે ઇન્ડિયા જેવું જો વરસાદ ને નાકોરા કેરી એવી કેર નીકળી જો મસ્તીની તો એવું હાલે અસલનું સમર એન્જોય કરીએ છોકરાને હોલિડે પડે ગયેલી કારણ કે ધડબડાટી હાલે હાવ આરામથી સુવે આરામથી ઉઠે 11-12 વાગે ને આ જગ્યા બીન એટલે મામા ફોઈને બધા ટાઈમ ભેગા થયા એટલે હા આખો રૂમ ભરાઈ ગયો ને ગેમો જ હમણાં રમે જોઈએ તો આખો દાયરો બેઠો બધો કા ટીવી જોવો હું કહેતો હતો આગળ કે આવે રજા હાલે ને હમણાં ટાઈમ હાવ મોજ છે નહીં હાવ હા જોવા ને તો તમારો આગળ પ્લાન હાલતો કે ફિલ્મ જોવા જાવ હોય હજુ તો 2 વીક ગયા પૂરી નથી થવા માંડી કઈ સાહિલ હજુ રોહિત તો સાહિલ કે હું ફૂઈ ભેગો જાય કરતો તો આગળ અમે કીધું થોડાક દીધા જયારે વજે હાસી વાત છે ને હમણાં સમર એવું મસ્ત આવ્યું આપણી ઇંગ્લેન્ડ જાજા ટાઈમ પછી અમારા ડાયરો જો આ ગેમમાં એકદમ બીજી છે કંઈક કોન્સન્ટ્રેશન કરે તો કંઈ બોલતો નહીં એવું છે ને બાજુ વેજીટેબલ લેવા હા ગ્રીનલેન્ડ નથી કહેતા ઓ મને છે કે ફાલકે ને હા જાજા દે છે કે હમણાં વિડીયો હોલિડે ના આવતા ઘરક હા એ જ કે ને કે આને પૂરો ખાવાની વિડીયાની વાત જોવે ઘરે અઠવાડિયામાં 1 આવે ને અઠવાડિયામાં 2 આવે ને એવું હેલા રાખે તો એ કે હવે પૂરો ખાઈ ગયો તો એ હાવ પૂરો ખાય તો હાવ બંધ કરી આ વિડીયો હાલવા દે નાકોર ભાઈ રામ રામ હેલો એવરીવન રામ સીતારામ મજામાં હા હોલિડે કેવું છે બહુ ગુડ છે વાગે કે 7:30 પૂરા હાથ જેવું થઈ ગયું ને અમારું છે ને પ્લાન ચેન્જ થઈ ગયું કે દાયરાની છે ને કે ઇન્ડિયાનું કંઈક ખાવું હતું કે કારણ કે પાણીપુરી ને ભેળ ને એવું બધું ખાવું હતું તો અમારા બાજુમાં છે ને એક મસ્ત પ્રતિક કાફે છે એ નામ તો સાંભળ્યું પણ હું એક દાન ગો ને તો ઘણા માણસ પાસે નામ સાંભળ્યું હતું કે ના અસલનું વસ્તુ બધી ઇન્ડિયન આપણી જોડે મેન કોર્સ પણ જોડે તો હું કહ્યું કે હાલો ના જે ખાઈએ ને આ દાયરાની પણ હમણાં હોલિડે છે તો ખવડાવવા અસલનું કે હમણાં કીધું ઇન્ડિયાનું અમે રેસ્ટોરન્ટમાં ગયા નથી ને ખાધું નથી લોંગ ટાઈમ થઈ ગયો મને ખોટું બોલવું યાદ નથી કીધું ગાતા હું હોલિડે હું તો તારે એકાદી ફેરે મને થાય કે સવિતા ને ગાતા પછી તો ભાઈ નતા આવ્યો ને સાહિલની આ વહ્યા કરતી હે ને સાહિલ આજ ઇન્ડિયાનું થોડુંક પોરબંદરની યાદ આવે એવું કંઈક ખાવા જવું ને નાઈસ હા નાઇસ ઇન્ડિયન ફૂડ હે ફાસ્ટ ફૂડ જેવું બધું ટ્રાય કરીએ હે ને હા ટ્રાય કરીએ હમણાં કીધું ને ગાય ને હોલિડેમાં પણ હે ને મલ કરી હારું રેસ્ટોરન્ટ મને બતાવી રેડી થઈ ગઈ ને આવીને આજ તો હે ને જરાક હા તો આજ અમારે મોડું પ્લાન થયું વીકેન્ડ હતી ઇન્ડિયન ફૂડ બધું ફાસ્ટ ફૂડ ને એવું ખાવાનું મન થયું હમણાં તો વીકેન્ડ જ હાલે તો મેં કહ્યું બાજુમાં હે એક અસલનું કાફે પ્રતિક કરન રામનું બહુ વખાણે છે નાઈસ પ્રતિક કાફે છે ને એમાં બહુ ફાઇન મળે હા જઈએ પહેલી વાર એ પહેલા તો ન કરતા પણ હમણાં પાઉંભાજી ના તેન બધું એની સ્ટાર્ટ કર્યું તો બારોબાર મને થાય કે ઇન્ડિયા ટાઈપ રેકડી ના તેન બધું કર્યું તો હાલો ના જઈએ આપણે મળીએ ભાઈની તમને લોકેશનનું કાં આવ્યું કાં
હા પણ હું સાહિલ નહીં જ કહેતો લોંગ ટાઈમ ત્યાં ખાધું નથી હું તે મરજી છે હમણાં લગભગ ઇન્ડિયા ગઈ પછી એટલે ગાતા હતા ખરી ખબર પણ આવું નથી ખાધું મેન કોર્સ તો ખાધું પણ આવું આ સવિતાની પાણીપુરી ને આમ તેમ બધું હા ને દાયરો આવે ધીરો ધીરો હાલો હવે તો નીકળીએ અમે આપણી પ્રતિ કાફેની બાજુમાં ગાડી પાર્ક કરી દીધી પાર્કિંગ જડે કહ્યું કે મેઇન રોડમાં પાર્કિંગ છે ને તમે આવો તો સાઈડ રોડમાં પાર્કિંગ કરી દીજો આ છે મેઇન જીપ્સી રોડ શું જીપ્સી લેન છે જીપ્સી રોડ ને હાલો ના જઈએ ને સીધા મળીએ આપણે જોઈએ તો મેલ્ટન રોડ અહીંયાથી કંઈ દૂર ન હા મેલ્ટન રોડ ને કોર્નરમાં આવે છે તો જોઈએ કામ થઈ ખાઈએ કીધું કે મારા પાણીપુરી પાઉંભાજી હા તે ને એવું બધું ખાવું તો લેજે હાલો લોકો હા આપણા તે કાફેમાં ને એને આવ્યા ને લાગે હાવી થઈ કે કોરમાં એના જેવું લાગે કે નહીં બધું આ રેકડી બેકડી જોવે ને રેસ્ટોરન્ટનું કર્યું મસ્ત બનાવ્યું બધું જોડે ને બધુંય ફાસ્ટ ફૂડ મળે દહીં દહીંપુરી રગડા પેટીસ ડુંગળા બટેટા હા વડાપાઉં ક્યાંથી શરૂઆત કરવી છે તો શરૂઆત પાણીપુરીથી કરીએ તો બધી વારા ફરતું આપણે ઓર્ડર દે દઈએ પાણીપુરીનો પહેલાં પાણીપુરીથી શરૂઆત કરીએ સાહેબ ટ્રાય કરવી ત્યારે પાણીપુરીની પાણીપુરી તો ખાઈ છે છોકરાઓને બધાય એ ખાવી પાણીપુરી ખાવી ને હા તો હાલો છે ને પહેલાં પાણીપુરી કેટલી ખાય કેટલી ખાતે કાંઈ જોઈએ પછી બીજું આગળ ઓર્ડર કરીએ કામ છે કાંઈ આ બધી વસ્તુ જો હા હમણાં બારોબાર તો કર્યું ને હજુ બારોબાર હમણાં સમોર આવ્યું તો એટલું નાઇસ કરીને પોરની યાદ દેવા દઈએ આપણે પોરમાં આપણે ગુજરાતમાં બારોબાર ખાતા ચોપાટી પર જવાના જતે ના અહીંયા જોઈ ને બરોબર બધી રેકર્ડીઓ હોય ને ઇન્ડિયાની યાદ આવે છે સારી લાવે હા બધી પોરમાં રાઈડ વાકો જો તો વાત જરૂર કે પાણીપુરી ડીશ દે તો નહીં પાણીપુરી એટલી નાઈસ સ્મેલ આવે પાણી ને બધી ફ્રેશ ને હાઇજીનિક આવે તો ખાઈ હાઇજીનિક એટલું ગ્લોવ્સ પહેરીને જો બધું કામ કરે એકદમ ક્લીન હા ને હું તો કહેતા ભૂલે ગયો જા હેવડીનું રો ને બધું જડે આપણે એ તો જોયું નહીં ને પાણીપુરી આવે ગઈ છે તો દાયરાની મન થાય કે પાણીપુરી જા સાહેબ ટ્રાય કરો છે કેવી હે આપણે જરાક ઓ મિક્સમાં તીખી પણ है ને ઓલી પણ है સ્વીટ પણ है હવે પોરની યાદ એના જેવું છે બહુ નાઈસ હા તો આપણે હે જીપ્સી લેન ઉપર હે બધા ટેસ્ટ કરો આગળ ધીરે ધીરે પાછી બીજી પ્લેટ મગાવીએ હીરની ક્યાંથી તો અમારે એક પ્લેટ પૂરી થઈ ગઈ બીજી પ્લેટ મગાવી ની સાહિલ એટલી નાઈસ છે ટેસ્ટી है પાણીપુરી બહુ જ ફાઇન है तीखी ने एकदम फ्रेश है पानी पर तो साहिल ने वारो આવવા દીએ ને સાહિલ હા આખી ખાતું નથી દાયરો અંદર હે ને બેઠો બારે ત્યાં ખાય છે હું હે ને અંદર આવ્યો કે અંદર ચેક કરવા જોઈએ કામ છે તો મસ્ત જડે આપણે પોરની યાદ દેવા છે ને રોટલા જડે રોટલી જડે શાક આ તે પનીર ગમે માગેલી બધી વસ્તુ જડે ને આ ભાઈ હે ને જે ભાઈ આ જોઈ કે નહીં ભાઈ બધું જડે ને બધું જોડે આપણી વેજ નોન વેજ બધું દેહી રોટલા બનાવ્યા છે રોટલા આપણી કડેલીમાં જ ઘડી કડેલીમાં ઘડે ને આપો ને તમે ખીચડી રોટલા આપણું આખું દેહી ખીચડી બધું કાઠિયાવાડી રીંગણાનો ઓરો ભરેલ મરચાં ભરેલ રીંગણા બટેટા ભરેલ કારેલા બધું ને 8-10 પાઉન્ડ માણસ રાઈ જાય એટલે તમે હા 8 થી 10 ડિલિવરી મિનિમમ 20 પાઉન્ડ ઉપર હોય તો ડિલિવરી કરી હા ને આપણે પનીરના કામ હા પનીરનું અમારું ફેમસ છે ધંધો હે હા કાયમનું 4-5 કિલો પનીર જાય વાહ આ કરો મેન્યુમાં જાય ને તો આ બધું મેન્યુ આવે છે આ પછી આ તો ડ્રિંકનું મેન્યુ હે ડ્રિંકમાં આપણી ઇન્ડિયાની બધી વિસ્કી છે રોયલ સ્ટ્રોગ છે રોયલ ચેલેન્જ છે બધી ઇન્દ્રી છે અમૃત છે બધું
ને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો ને આપણે હા આ નંબર ઉપર નંબર આવે જાય ને આ ભાઈ જ ઉપાડી આમાં હાથરા જ દબાવવાના છે તમારે બીજું કંઈ દબાવવાનું નથી જાજો ને આ બાજુ આપણે મેન્યુ આવે જાય સ્ટાર્ટરનો હે બધું સ્ટાર્ટરમાં બધી બનાવી છે. અને આ બાજુ જોઈએ ને તો આકોરા કાઠિયાવાડી આવે થોડુંક તો જોવો તમે જરાક નજર મારજો કાઠિયાવાડી હાવ રિઝનેબલ પ્રાઇસ છે પાછું એવું નથી કે ને આ ભાવ છે કોરોના પહેલાના ભાવ છે અત્યારે ભાવ બહુ વધી ગયા બધું જોડે જો રોટલાનું આવ્યું જો રોટલો હવા પાવડનો રોટલો હા લ્યો બોલો આ આપણી સબસ્ક્રાઈબર હે જો ઘેરથી આવી સ્પેશિયલી કે મારે મળવા જવાનું આવી ને એ કે આ ફેમિલીને જોવું એ કે મારે એ કે વિડીયા કાંઈ જોવે કે નહીં લે દાયરો તો આમ બેઠો ફિનિશ કર્યું થોડુંક બ્રેક લઈ લઈએ તો એમ કાં બીજું કંઈ બીજું જે ખાવું હોય બીજું કામ હા તો તમે કયો આમાં તો ઢેગલી વસ્તુ છે જે ખાવી એ છે તો હા બે ભેળ લઈ લે एक दही पूरी बड़ी हाँ। चीज़ है ना हाँ। दही पूरी और एक भेड़। भेड़ ने भेड़ એટલી ટેસ્ટી ને નાઈસ છે જોવે નહીં જોતા હે ને મોંમાં પાણી આવે છે હે નહીં ટેસ્ટી મસ્ત પણ બનાવ્યું. એટલી છે બહુ જ ફાઇન હું ખાવું તો ઓછું ખાતો ને આ છે ને બધી જગ્યાએ કે ખાવા દઈએ બીજું કંઈ ન થાય બહુ ફાઇન છે ખરેખર ઇન્ડિયામાં હોય ને એવી ટન બાય ટન આ છે ને હમણાં ખેડૂતને બહાર ન જતા ને બધું વસૂલ કરી લીધું તો એ નેક્સ્ટ કામ હોય એ ખબર નહીં થોડી વાર પછી કયું કામ નેક્સ્ટ નેક્સ્ટ તારા ઉપર મારા એ પાસે થોડી ચોઈસ કરવા દેવું તો જો એમ ભેળ ખાય ને તો આ બેન क्यों કે સેટરડे संडे पानीपुरी में ऑफर हो तो आप ही बता दीजिए सैटरडे संडे कैसे ऑफर होता है इंग्लिश में बोलूँ या मैं हिंदी में बोल दो आप हिंदी में आपको जैसे भी कंफर्टेबल हो एवरी सैटरडे संडे यहाँ पर ऑफर होता है पानी पूरी पर वैसे तो हम 250 देते हैं लेकिन ऑन सैटरडे संडे वी हैव ऑफर 250 हाफ प्राइस 125 ओके तो तो 125 में લઈ શકીએ ઓકે હાફ પ્રાઇસમાં હોય વીકેન્ડના તો વધારે સારું વીકેન્ડના તમારો ફ્રી પણ હોય ને ઓફર હોય વીકેન્ડમાં જો તો वीकेंड में આવવાની જરૂર હતી ને ને આવું કંઈ થાય ને એક દી વહેલા थे क्या हाँ कल आते तो ऑफर मिल जाती ना जरूरत थी फिर तो है ना कोई बात नहीं कल फिर आ जाना वापस आ जाना એ વાત સાચી છે કે તો કાલે પાછા આવે જો ટ્રાય કરજો જરૂર મુલાકાત લીજો એકવાર એ ભાઈની મરજો મસ્તીના માણા હે ને એની દીકરી છે ને એ અમારી સબસ્ક્રાઈબર છે તો બિચારી ઘેરથી ધોળેને આવી કે હું જ્યાં ના આવી તો એ બોલતી નથી જરા ઘરમાં જો ભાઈ જો જો એ કહેતી હતી કે મારી મમ્મી જોવે ને હું જોવે હા તો આખું ફેમિલી જો ઘેરથી પેસી લાવી કે તો એ બ્રેક લેવાની છે સાહિલ કે પછી કન્ટિન્યુ રાખવાનું છે ખાઈ લેવા દે ને કાયમ દરરોજ થોડું હું તો સવિતા મોરે એક ડીશ મગાવી લીધી કાં મગાવી સવિતા દહીં પૂરી જો આ તમારા હારું હે હા સાહિલ હતું એ સાહિલ ટ્રાય કરીએ દહીં પૂરી ને દહીં પૂરી એટલી નાઈસ છે પછી આ એક પ્લેટ પૂરી નથી થતા તો દહીં પૂરી આવે ગઈ નહીં ટ્રાય કરીએ ના નેક્સ્ટ ટાઈમ આવીએ તો ખબર પડે કે કામ ખાવું તો બધું સારું જ છે તો કામ બધું થોડું બધું ખાઈએ ટ્રાય કરીએ દહીં પૂરી નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ હા સાહિલ આજ મમ્મી ઇન્ડિયામાં એવું આવે ન કે ઇન્ડિયા ન ખાતી હોય એના જીવના જેવું કામકાજ છે એનું બસ પ્રતિક આપણે નીકળી ગયા હાલ નથી જોતા હાલો એટલે જઈ આવ્યું તો અસલો ખાધું મજા આવી રામ મળી આવે કે ત્યાંથી હલાવી નાખી કે એની પાણીપુરી ખાધી દહીંપુરી ને ભેળ આખો ડબ્બો વધારે તમે ઠીક હલાય છે કે જો આ ઈંતાની વાંધો આવે બહુ જ ફાઇન હતો બહુ નાઈસ તમે એક વાર ટ્રાય કરજો વિઝિટ કરજો મોવા બહુ ફાઇન અસલ જે કે એ બસ આપણે જેવું મીડિયમ તીખું મોરું જોતો એવું એ પ્રમાણે બનાવી છોકરી દઈએ કામ કરે એ પણ બે દાણ પૂછે કે કામ હા એટલો નાઈસ બધું ક્લીન હાઇજીન Hygiene બધું proper, ને પ્રોપર ચાલો મળજો જીપ સિલેન્ડર છે બાજુમાં છે ને મળ્યું આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી